બાવળા વિધાનસભાના ધારાસભ્યનું ગામ જ વિકાસથી વંચિત છે। ધારાસભ્ય કનોર પટેલના ગામ ગોકળપરામાં જ મૂળભૂત સુવિધાઓ નથી। અંતિમ વિધિ માટે પણ ગ્રામજનો પાણીમાંથી જવા મજબૂર બન્યા છે। વરસાદ બાદ ગામમાં રસ્તાની ખૂબ જ દયનીય સ્થિતિ। અંતિમ વિધિ માટે ટ્રેક્ટરમાં મૃતદેહ લઈ જવા ગ્રામજનો મજબૂર છે। છેલ્લા 20 વર્ષથી ગામમાં આ જ પ્રકારની સ્થિતિનો ગ્રામજનોનો આક્ષેપ છે। વરસાદમાં સારા કે ખરાબ પ્રસંગોમાં ગામમાં આવવામાં મુશ્કેલી થાય છે। વર્ક ઓર્ડર નથી નીકળતો એટલે કામ નથી થતું। જિલ્લા પંચાયતના સભ્યનું આ કહેવું છે। અમારી રિક્વાઇસ એવી છે કે આ મેન ગોકુળપુરાનો રસ્તો છે અને છતાં અમે અરજી કરી છતાં પણ કોઈ અમારું સાંભળતા છે નહીં। હવે અંતિમ સંસ્કાર જ્યારે કરવાના થાય ત્યારે કેવી રીતે અમે લઈ ગયા છીએ એ તો અમારું મન જાણે છે। એમના પોતાના મકાન હોય, ત્યાં રસ્તા હોય, એવું બધું હોય અને આંકણા અમારું કોઈ સાંભળતા નથી। સરકારના અમારે એટલું જ કહેવાનું છે કે મેન રસ્તો છે તો આ જલ્દી તાત્કાલિક બનાવે એમ સારું। કદાચ અમારે કોઈ બૈરા ભારે ડિલિવરી ઉપર લઈ જવા હોય તો અમારા ગાડીથી આ જેવી રીતે લઈ જવા શું કરવું એ કોઈ હુચ પડતી નહીં, અમારું કોઈ સાંભળતા નથી। મરી ગયા પછી ખાટલીમાંથી ખરાબ રસ્તો હતો તે ખાટલીમાંથી લઈને આવ્યા, પછી અહીં શમશાન યાત્રા લઈ અને પાણીમાં ચાલતા ચાલતા બધાને તકલીફ તો પડી। ખાડા ને એવું છે, હાલવાની તકલીફ પડે। દર વર્ષે આશરે મારા ભાઈઓને ઓલાને તે દરેક જેટલા લોકો રહેશે એને બધાને આ જ તકલીફ છે। મારા દાદાને બહુને લઈ ગયા, એને શમશાન યાત્રા આવતા પાણીમાં ટ્રેક્ટરમાં લઈ ગઈ છે અને આજથી નહીં 15-20 વર્ષથી આવું છે। મારી સાસુને લઈ જવામાં અમારે બહુ તકલીફ પડી કાલ, અને અમે હાલવા ચાલવામાં બહુ અમને તકલીફ। આટલા પાણીમાં અમે નીકળ્યા, અમે રોજ અમારે તો બધું રોવાનું પોકરાનું બધું વહાં હોય અને સાહેબ અમારે ચેરી નીકળવું અમારે બહુ તકલીફ પડે। મારે કાકી સાસુ થાય પછી અમે નીકળતા પછી અમે બેસણું રાખશું કાલ સવારે તો અમારી કેવી તકલીફ થશે। અમે બેસણું બધા લોકો કેવી રીતે આવશે, અમારા બધા બેસવાય આવે, હામા ગામથી પણ આવે તો અમે કેવી રીતે હાલી બધા જવાનું નીકળવાનું। પછી મારી વહુયું છે પ્રેગ્નેન્ટ તો એને અમારે ડિલિવરી કરવા લઈ જવી છે તો ચેરી લઈ જવાની, અમારે કોઈ સાધન નહીં, અમારે તો સાધન તો આવે નહીં પણ અહીંયા કણ અને પગે અપાળે ચાલીને જવાનું તો ચેરીતા જઈએ અમે। 1.5 વર્ષ પહેલા આ જે નેળ છે ને, જે પહેલા તો એમનું મકાન જે છે ને એ અહીંથી ગામથી 1 કિલોમીટર દૂર છે, ત્યાં એક નેળિયું પડે છે, ત્યાંથી એમનું મકાન 3-4 ખેતર અંદર છે। છતાં મેં મનરેગાની અંદર 1.5 વર્ષ પહેલા આ નેળિયું મેં 7 લાખમાં મનરેગામાં મંજૂર કર્યું હતું, પણ કોઈ કારણોસર અંદરો અંદર આરટીઆઈની માહિતી માગવાથી એક કામ બંધ રહ્યું હતું અને એની અંદર મેં મારા સ્વખર્ચે 1,80,000નું પણ માટી મેન્ટલનું કામ કરાવડાવ્યું હતું। છતાંય અત્યારે હાલની પરિસ્થિતિમાં જિલ્લા પંચાયત અમદાવાદ બાંધકામ સમિતિમાંથી મેં 5 લાખનું માટી મેન્ટલનું કામ પણ મૂક્યું છે, પણ એનું કામ સ્થગિત રહેવાનું કારણ એક છે ત્યાંથી વર્ક ઓર્ડર નથી આવી શક્યો, એના કારણથી આ કામ બંધ રહ્યું છે। પણ વર્ક ઓર્ડર આવવાથી આ કામ તાત્કાલિક એનું કામ ચાલુ કરશું। પ્રોગ્રામ ચાલે છે મારું ગામ મારી સમસ્યા અંતર્ગત ગામના નાગરિકોએ અમને વિડીયો મોકલ્યા હતા અને જાણ કરી હતી, તો અમે આજે સ્થળ ઉપર આવ્યા છીએ કે શું હાલત છે એના નિરીક્ષણ માટે। અને જોયા પછી અમને એવું લાગ્યું કે ના, પાણી તો ભરાણું છે, તો એના માટે અમે અમારા ધારાસાહેબને રજૂઆત કરશું અમારા તરફથી કે ભાઈ આનું જલ્દી સોલ્યુશન આવે અને ગામ લોકોને જે તકલીફ થાય છે એનું નિરાકરણ આવે, એટલી અમારી વિનંતી છે। આમાં કોઈ રાજકારણ ના હોય પણ ગામના એક નાગરિક તરીકે એમનું જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન આવવું જોઈએ, એટલી અમારી આમ આદમી પાર્ટી તરફથી વિનંતી છે। સાણંદ વિરંગામ વિધાનસભાના ધારાસભ્ય કનુ પટેલનું જે મૂળ વતન છે ગોકુળપુરા ગામ, ત્યાંનો એક વિડીયો જે છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ વાયરલ વિડીયોના આધારે ગુજરાત ફર્સ્ટ જે છે એ તેમના ગામે પહોંચ્યું છે અને વિડીયોની હકીકત જાણવાનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। વિડીયોની અંદર ગામના એક વ્યક્તિનું મૃત્યુ થાય છે અને તેમની જે અંતિમ ક્રિયા છે એ પાણીમાંથી કાઢવા ગ્રામજનો છે મજબૂર બન્યા છે અને વિડીયોના જે લોકેશન હતું ત્યાં પહોંચી હાલ જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે ગામના પ્રવેશવાના મુખ્ય 2 માર્ગ છે, જેમાં બીજો માર્ગ જે છે એ અહીંયાથી ડાયરેક્ટ નરસો રોડ પરનો જે પેટ્રોલ પંપ પાસેનો જે રસ્તો છે ત્યાં નીકળે છે, તેવા ગામજનોના આક્ષેપ છે। પણ હાલ જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે ખૂબ જ દયનીય પરિસ્થિતિ, કારણ કે અહીંયાની આજુબાજુના જેટલા બી પરિવારજનો છે એ છેલ્લા 20 વર્ષથી આવા જ પાણીમાંથી પસાર થવા મજબૂર બની રહ્યા છે। સાથે સાથે જે પરિવારના સદસ્યનું મૃત્યુ થયું હતું તે પરિવારની પણ વાત સાંભળવાનો પ્રયત્ન કર્યો, તેઓ પણ કહી રહ્યા છે કે કાલે અમારા માતુશ્રીનું જે અવસાન થયું હતું તેમને અંતિમ ક્રિયા માટે પણ આ પાણીમાંથી કાઢવા અમે મજબૂર બન્યા હતા
અને સાથે સાથે છેલ્લા 20 વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિ હોવાને કારણે દર વર્ષે અમે અહીંયાથી બાળકોને સ્કૂલે લઈ જવા માટે કે ભાઈ અન્ય કામગીરી માટે બહાર જવું હોય ત્યારે ખૂબ જ મુશ્કેલી અનુભવતા હોય છે. ખાસ કરીને રાત્રિના સમયે, જ્યારે રાત્રિના સમયે ઇમરજન્સી દવાખાનાની સારવારની જરૂરિયાત ઊભી થતી હોય છે ત્યારે આ પાણીમાંથી કાઢવા કઈ રીતના તે સૌથી મોટો પ્રશ્ન ઊભો થતો હતો. ત્યારે હવે સવાલ એ રહે છે કે જે સ્થાનિક ધારાસભ્ય કનુ પટેલ છે, જે સાણંદ અને વિરંગામના વિકાસની જે વાતો કરવામાં આવતી હોય છે, પરંતુ તેમના જ ગામની અંદર આ ખૂબ જ દયનીય પરિસ્થિતિ જે છે એ સામે આવી રહી છે. કેમેરામેન જય જાની સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, ગોકુળપુરા, સાણંદ.